એબીસીડી મજા આવે. હવે જ્યારે આ બોર્ડ સ્કૂલમાં હોય ત્યારે તમે બોર્ડ પર જોઈશું, પણ બોર્ડ ના હોય તો ઘરે રમતા રમતા ભણવું હોય, મજા કરવી હોય, તો એના માટે આપણે એક નાનકડી પ્રવૃત્તિ, બરાબર છે, એબીસીડી આપણે જોઈ છે, બરાબર છે, કેપિટલ લેટર્સ અને સ્મોલ લેટર્સ, એની આપણે પ્રિન્ટ કાઢી છે, બરાબર છે. બરાબર, જે પ્રવૃત્તિ આપણે કરવાના છે એનું નામ છે રોલિંગ બુક. કયું? રોલિંગ બુક. જે પુસ્તકમાં આપણને એબીસીડી ભણી છે એટલા માટે એક નાની પુસ્તિકા જે આપણા ખિસ્સામાં પોકેટ ડાયરીની, બરાબર, પણ એને આમ ફેરવીએ એટલે આપણને એબીસીડી ગમે ત્યાં શીખી શકાય એટલા માટે એક રોલિંગ બુક બનાવી. તો એ રોલિંગ બુક માટે આપણને જોઈએ છે સાહિત્ય કે પ્રિન્ટ આઉટ પેપર, બરાબર છે. આપણે એબીસીડી EFG HIJK LMN, બરાબર છે, આ દરેકના આ રીતે પ્રિન્ટ આપણે લીધી છે, બરાબર ને. હવે એને ક્રમિકતા પ્રમાણે આપણે મૂકીએ. શું કરીએ? એમના જે ક્રમ નંબર છે એ ક્રમ નંબર પ્રમાણે મૂકીએ. એટલે પહેલું સાહિત્ય જોઈએ છે આવા પ્રિન્ટિંગ બુક ના હોય તો પણ આપણે શું કરી શકાય? હાથથી લખી શકાય, બરાબર ને. બીજું જોઈએ છે કટર, મોટો પેપર હોય ત્યારે કટ કરવા માટે. બીજું જોઈએ છે ફેવિકોલ, ગુંદર, બરાબર. અને ત્રીજું જોઈએ છે ફૂટપટ્ટી. ઓકે, તો આટલા સાધનનો ઉપયોગ કરી અને આપણે હવે પ્રારંભ કરીએ. ઓકે, ચાલો તો શુભારંભ કરીએ. આપણે આ એ જે છે એને આપણે, બરાબર છે, આ એક અરેન્જ કર્યું છે. આ પેજ જે ખરું, આ પેજના બિલકુલ બંનેની વચ્ચે ગેપ છે, તો આ ગેપની અંદર આપણે આને સેન્ટર કરી લઈએ, બરાબર. સેન્ટર કરીએ જેથી કરીને બંને ચિત્રો એકદમ સ્પષ્ટ આપણને દેખાય. ઓકે, એકબીજાની પાછળ ચિત્રો ગોઠવાયેલા હોય એ રીતે આને ફોલ્ડ કર્યું. હવે ફરી આ જે ચિત્ર છે આ ચિત્રને પાછું ફોલ્ડ કરવાનું છે. આનું સેન્ટર અહીં આપ્યું છે, બરાબર. તો એ સેન્ટરના આધારે આપણે ફરી આને ફોલ્ડ કરીશું આમ, બરાબર. અને એ રીતે આપણે આ બધા ચિત્રોનું એક સરસ મજાની બુક તૈયાર કરીશું, હે ને. તો એના માટે આ જેટલું અંતરાય છે એટલું અંતરાય મૂકી અને આપણે આ પેજને કાપી લઈએ. કાપવા માટે શાનો ઉપયોગ કરીશું આપણે? આને શું કહેવાય? કટર. શું કહેવાય? કટર. કટરથી આપણે કટ કર્યું. પેજ પકડજો, પેજ પકડો, પેજ પકડો. હા, સરસ, કટ થઈ ગયું. હવે આ વધારાના પેજ જે છે આને આપણે કામમાં લઈશું, એટલે આને ફરી પાછા બાજુ મૂકીએ. ઓકે, ચાલો. હવે આ એક બન્યું. ઓકે, સરખું માપ થઈ ગયું. હવે આની બિલકુલ વચલો ભાગ છે ને, આમ સેન્ટર છે ને. હા, તો હવે આને પાછા આપણે શું કરવી? ફોલ્ડ કર્યો, સેન્ટર કરી દીધું. ઓકે, હવે બીજી બાજુ પણ આને શું કરીએ? બિલકુલ સેન્ટરમાં લઈ અને ફોલ્ડ કરીએ, ઘડી કરીએ, બરાબર. સેન્ટરમાં લઈ લીધું અને ઘડી કરી દીધી. ચાલો, આ એક બની ગયું. આને મૂકી દઈએ બાજુમાં. ઓકે, ફરી પાછું આ એક લઈએ. આને શું કરીએ? ફરીથી પાછું આ બંને જે રેખા છે, બંને ચિત્રો જે છે એકબીજા પર સેટ થાય એ રીતે આપણે બંને ગોઠવીએ. ઓકે, હા. હવે આને એકબીજા પર ગોઠવ્યા પછી શું કરશું? એ એક જ હરોળમાં આવે એટલા માટે પ્રેસ કરી દઈએ. પ્રેસ કર્યું. ઓકે, જેટલું અંતર અહીં છે એટલા જ અંતરે આ ફરી પાછું આને શું કરશું? આપણે કાપ ભરીશું. ઓકે, અને ફરી પાછા ઘડી કરીએ આપણે. બંને છેડા પરફેક્ટ હોય એ રીતે, બરાબર. આ રીતે અહીંથી પણ આને આ રીતે થઈ ગયું. હે, આ બીજું. ચાલો પકડો, બરાબર. ચાલો, સરસ. વાળા જે છે, અલ્ફાબેટ વાળા જે ખરા ને, આ બધા અલ્ફાબેટ વાળા આ રીતે આપણા તૈયાર થઈ ગયા. તૈયાર થઈ ગયા. હે, હવે આને ગોઠવતી વખતે ક્રમને રીતે ગોઠવવા પડશે. હે, ચાલો. હવે આ એક આપો મને. હવે આને આપણે પહેલા તો શું કર્યું? એ ને ઉપર બી ને વાળી દીધી, બી ની ઉપર સી ને વાળી દીધું, સી ની ઉપર ડી ને વાળી દીધું, ડી ની ઉપર ઈ ને વાળ્યું, ઈ ની ઉપર કોને વાળ્યું? એફ, એફ ની ઉપર પછી એચ, એચ પછી શું આવશે હવે? આઈ. જુઓ તો આમાં આઈ ક્યાં છે? આઈ નો ક્રમ પ્રમાણે જુઓ તો હા, આ રહ્યો આઈ. આઈ ને. ચાલો, હવે આપણે આને આઈ ને આની ઉપર મૂકીશું, બરાબર છે. હા, ગુંદર ઓછી થાય ને તો વજનદાર હોવાથી તે ક્યાં જાય? વજનદાર વસ્તુ ક્યાં હોય છે? જમીનના ઉપર કે જમીનના તળિયે? હે, કોઈ પણ વસ્તુ, હા, કોઈ પણ વસ્તુ જ્યાં વજનદાર હોય તે ક્યાં જાય? તળિયા પર જાય. એ રીતે એ પણ તળિયે ગયું હતું ગુંદર, બરાબર છે. તો હવે આને આપણે અહીં, હા,
બંનેની સામે બંનેના છેડા મેળવીએ, બરાબર ને? આ છેડા બની ગયા, પ્રેસ કરી દીધું. હવે એનો અંદરનો ભાગ પણ આપણે શું કરીએ, થોડા ગુંદરના ટપકા મૂકી દઈએ, હે ને? ચાલો એને આની ઉપર પ્રેસ કરી દઈએ. ઓકે, હવે ફરી આની ઉપર શું કરીએ, ગુંદર લગાવીએ, બરાબર? જે પછી શું આવશે, કે શું આવશે, કે લીધો. હવે એને શું કરીએ આપણે, બરાબર? એના આ છેડાની સાથે છેડો, આ છેડાની સાથે છેડો અને આ પાછળના છેડાની સાથે છેડો મેળવી પ્રેસ કરી દઈએ. થઈ ગયું પ્રેસ. આ રોલિંગ બુક તૈયાર છે. તો આપણે આને જોઈએ. બી પછી બોલો હવે. પછી હા એચ પછી આઈ. અને આપણે કિસ્સામાં મૂક્યું હોય તો મૂકી શકાય ને? છે કે નહીં? મજાની વાત છે ને? હા, તો તમને ગમ્યું? ચાલો સરસ. તો ફરીથી તમને શુભેચ્છા. છે કે નહીં?